બેસી જાય પછી કામ નથી કરતી એટલે હું હા તો તમે આવતા હશો ઘરના કામ કરવા. સોરી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. મારો ફોન તો ઉપાડી લઈને સાહેબ કેટલા ટેન્શન થઈ જાય, કેટલા ને કેટલા વિચાર આવે. મેં કીધું હાલો જો ચામાં તો ખાલી વેન જ હોય. પણ નામ કહ્યું એટલે પીવો પડે. પીવો પડે હા. બધાયને મારા પૂરા પરિવાર તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ટાઈમ થયો છે 8:20 ને અહીંયા ખોલી છે અથાણાની દુકાન. તો એને લેવા હોય તો આવી જાજો. એટલે આ કેટલા દિવસ ચાલશે? હજી અઠવાડિયું થયા તો હાલે નહીં? હા કોઈ અઠવાડિયું નથી, 4 દિવસ 5 દિવસ થયા. સોમવારે અથાણાનો વઘાર કર્યો તો પછી કેરી ગુંદા ફૂંકવાની બધું કર્યું તા. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર 4 દી થયા. 4 દિવસ થાકી ગયા. હું બનાવવામાં નથી. નહીં બનાવવા નહીં, પૂછું ખાલી. અને ખાવામાં કેટલી ઉપયોગ આવી ગયા? હજી ખાવા માટે 15 દી રાહ જોવી પડે. 15 દિવસ? હા તો એમ તાત્કાલિક ન બની જાય. હજીથી તો કયો તો પેલામાં રાખ્યું એટલે ચાર રીતના ગોળ ને તેલ અલગ પડી ગયા ને સરસ એવો ગોળ ઓગળી ગયો. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે. આપણા બ્લોગની શરૂઆત કરીએ. દીવાબત્તી પૂજા કરી લીધા, પૂજાવાળા રૂમમાં કચરા પોતા થઈ ગયા અને મસ્ત મસાલાવાળી ચા મૂકી છે. તો ચા બને ને એટલી વારમાં મેં કીધું અથાણા જરાક જોઈ લઉં અને બધાને એક વખત મિક્સ કરી લઉં. કેમ કે દિવસમાં 2 થી 3 વખત આ રીતના મિક્સ કરવા પડે એટલે જલ્દી અથાણા બની જાય, જલ્દી મારા ઘરવાળા ખાય. કેમ કે ખવાણી આવે પછી વાત પૂરી જ થઈ ગઈ એમ કેમ તો હાલ. આ છોકરા તો તમને ખબર છે, તાજા અથાણા હોય ને ત્યાં લગી જે મહિનો 2 મહિના અથાણા ખાય પછી તો એ વાત પૂરી. એ પછી મૂકી દેવાની એક બાજુ. તો જો મેં 4 જાતના અથાણા બનાવ્યા છે. આ તો ગોળ કેરીનું છે. આ દિવસમાં 2-3 વખત મિક્સ કરું તો જો સરસ એવું તેલે અલગ પડી ગયું છે ને ગોળે ઓગળવા માંડ્યો છે. હજી આજનો દિવસ આમાં રાખી સાંજે છે ને અને બરણીમાં ભરી લઈ. કેમ કે બરણી સરસ એવી ધોઈ તપાવીને કમ્પ્લીટ કરીને રાખી છે. હવે બરણી ભરવાની જ છે. આ છે કટકી કેરીનો અથાણું. આ મને બહુ ભાવે. આ રોટલી, પરોઠા, ભાખરી, રોટલા ગમે નહીં એટલે બહુ જ મજા આવે ખાવાની. તો આ કટકી કેરી છે ને આમાં છે માનવનું સાહેબનું ફેવરેટ એવું ચણા મેથીનું અથાણું. આમાં તેલ જ્યારે હું બરણીમાં ભરીશ ને ત્યારે ઉપરથી તેલ એમાં એડ કરી દઈશ. અત્યારે તો ગમે એટલું તેલ નાખીએ ને તો એ ચણા મેથી છે એટલે પી જાય એટલે તેલ ન દેખાય. ને આ છે મેથિયા ગુંદા, જે અમારા ઘરમાં બધાના ફેવરેટ છે. ને ધારા અમારી દૂધ પાકમાં છે એટલે ધારા નહીં ગણવાનું. ઈ નથી થતી એ સારું છે. જો એને એક વખત ચટાકો લાગી ગયો તો એને આપણી જેમ હાલશે નહીં. ને આ તેલ જો મેં કાલે ગરમ કરીને ઠંડુ કરીને રાખ્યું હતું તો જરૂર પડી ને એટલામાં ત્યારમાં મેં તેલ એડ કરી દીધું. બાકીનું હવે પાછું ગરમ કરીને ઠંડુ કરીને રાખી દઈ. જ્યારે બરણી ભરીશ ને ત્યારે ડૂબડૂબા તેલ બધામાં ભરી દઈ. અને હું આજે રેગ્યુલર તેલ ખાય ને એમાં જ અથાણા કરું. નહીં તો 2 વર્ષ પહેલા છે ને હું સિંગ તેલ લઈ આવતી ને પછી ઘટે ને તો તેલ લેવા જવું ને પછી આ ગરમ કરીને નાખવું ને પેતરા થતા. મેં કીધું કંઈ નથી કરવું, જે રેગ્યુલર તેલ ખાય એ તેલનો ઉપયોગ કરીને આપણે અથાણા બનાવવા. તેલ તો તેલ જ હોય, બરાબર ને? તો આ લોકો આવી રીતના અમારા અથાણા છે ને 5-6 દિવસથી આ પિંજણમાં ખચવાના છે. તો જે આજનો દિવસ આ તપેલા ખાચવાના છે. પછી 10-15 દિવસ પછી મસ્ત એવું અથાણું તૈયાર થઈ જાય તો તમે બધા આવી જાજો અથાણા ખાવા. કેમ કે અમારા સાહેબ રાહ જોઈને બેઠા. તાજું જઈ ભાવે પછી તો ભાવે નહીં. તો કંઈક આવું હતું અમારા અથાણાના વિડીયો. તો હલો શું કેવું તમારું એ પણ મને જરૂરથી કહેજો. નજીક અથાણાનો વિડીયો આવે ગયેલો હની. હા, અને મેં ગયા વર્ષે છે ને અથાણાનો વિડીયો શેર કરેલો છે કઈ રીતે હું અથાણા બનાવું. અને આમાં કેવું થાય કે વસ્તુ મસાલા બધું એક જ હોય પણ બધાની રીત ને મેથડ અલગ હોય. અને મેન વાત કે હાથ ફરે ને એટલે સ્વાદ ફરી જાય. હથરોટી બધાની અલગ જ હોય. નહીંતર હું જે રીતે અથાણા બનાવું ને એમ જ તમે બનાવતા હોય પણ તમને મારું અથાણું ટેસ્ટી લાગતું હોય, મને તમારું અથાણું ટેસ્ટી લાગતું હોય.
કેમ કે હાથ ફરે ને એટલે સ્વાદ ફરી જાય, પણ રીત ને મેથડ બધી એક જ હોય. તોય જો તમારે જોવું હોય તો ગયા વર્ષનો અથાણાનો વિડીયો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, તો ત્યાંથી તમે જોઈ લેજો અને પછી તમે બનાવજો અથાણું કે હું કઈ રીતના અથાણા બનાવું છું. ને આ મેથિયા ગુંદાનું તો રેસીપી મેં ઘણી વખત તમને આપી જ છે, તો એ તો છે જ. તો હાલો હવે વાતું નથી કરવી, મારા જે ઘરના બધા વાસી કામ પડ્યા છે. તો આ જ વાત ઉપર આપણે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ચાલો મળીએ થોડીક વાર રહીને. હેલો ફ્રેન્ડ, ચા નાસ્તો થઈ ગયો, હાલ હવાલે થોડા ખરખા કરી લીધા છે અને ટાઈમ થયો છે 8:45 વાગ્યાનો અને ધારા હજી સૂતી છે, તેને હુવા દઈશ. ને આજે મારા તાંબા પિત્તળના બેડા ઉટકવાના છે, તો હાલો ફટાફટ ઘરના વાસી કામ ઉપાડ લઈએ. ચા નાસ્તાના વાસણે પડ્યા છે અને સાહેબને કામ આપી દઉં. સાહેબ જાય છે શાકભાજી લેવા અને આજે હિંડોરે સાહેબ બેઠા છે, દરરોજ હું બેઠી હોય. વાહ, એ હિંડોરો હાલે છે, એ મોટી વાત છે. હે એ તો તમે વહી જાઓ પછી હું બેહી ઘરના વાસી કામ કરીને બેહી, પણ બેહીશ તો ખરી જ, એમાં નહીં હાલે. હા, તો તમે આવતા આવીશો ઘરના કામ કરવા. તમે આવો બપોરે ત્યાં ઘરમાં બધા વાસી કામ કમ્પ્લીટ બધું થઈ ગયું હોય. તમે બધા મને કમેન્ટમાં કહેજો. કુકડાઈ ગયા જો, વાત ફેરવી નાખી, જોયું તમે? એમ એમ જો આને કહેવાય તૈયાર માણસ. એમ થોડી ભૂલું, આખો દી ઘરના કામમાં વ્યસ્ત હોય ને તમે એમ કહો હું કામ નથી કરતી. શાકભાજીમાં તમને જે ઠીક લાગે ને લઈ આવજો, કઈ ભાવતું તો નથી પણ હવે એક ટાણું નીકળે, બીજા ટાણે તો વ્યવસ્થિત ખવાય એવું ને સારું લઈ આવજો. પછી ન ખાય એવું લઈ આવો ને પછી એસિડિટી તમને જ થાય, અમને કઈ વાંધો ન થાય, અમને તો પાણાઈ પચી જાય, તકલીફ તમને થાય. સમજી ગયા? કેવા પાણા પચી જાય? એકમાં કારેલા ને ગલકા લઈશ ને એકમાં ગુવાર ને તોરી લઈશ, ટમેટા લઈશ, મરચા લઈશ. બસ હું કહું કેમ મરચા નો એવા, મરચા તો લેવાના જ, ભરાય એવા નથી લેવાની નહીં. સારું હાલો, હું છે ને એ ધાણા સારી હોય તો લેજો. હમણાં ધાણાની તંગી આવી ગઈ, ચોમાસું ન થયું તો ઉનાળાની હિસાબે ન થતી સારી. તો હાલો સાહેબ શાકભાજી લઈને આવે પછી બતાવીએ કે હું શાકભાજી લઈ આવે, ત્યાં લગીમાં આપણા જે બાકીના કામ છે એ ઉપાડી લઈએ. અને અમારા મીઠુડા બેન જો કેવા આરામથી સૂતા છે, અત્યારે ઉઠશે નહીં પછી બપોરે હુહે નહીં. જો હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:05નો. સવારના બધા વાસી કામ થઈ ગયા. જો તાંબા પિત્તળના બેડા ઉઠી ગયા, કચરા પોતા વાસણ બધું થઈ ગયું ને મારી મીઠુડી ઉઠી ગઈ. ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પણ હજી સાહેબ ન થયા શાકભાજી લઈને, હવે ક્યાં અટકી ગયા ને કંઈ ખબર નથી. 1.5 કલાક થઈ, મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા. ધારા ઉતી હતી ને એટલે મેં કીધું એને મોકલું અને શાકભાજી લે. માર્કેટ તો અમારી નજીક જ છે ને એમાં એ ગાડી લઈને ગયા, તો એ કેમ એટલી વાર લાગી ને કંઈ ખબર નહીં. હવે ક્યાં અટવાણા એ આવે પછી ખબર પડે. તો હાલો વાતું નથી કરવી, કેમ કે અમારા ધારાબેન હવે બ્રશ કરાવી દો, નવડાવી દો, એને તો ચા નાસ્તો આપી દો. પછી સાહેબ આવે પછી ખબર પડે કે સાહેબ ક્યાં અટવાણા છે. તો હાલો સાહેબ આવે પછી મળીએ. તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. બ્રશ કરીને સીધા ઈંડોરે આવો 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 આવો. આ અટાણ લગી 1.5 કલાક સાહેબ ક્યાં હતા? પાછા ફોન નથી ઉપાડતા. બોલો અત્યારે એ જરૂરી હતું? તો ફોન ઉપાડવાની વાણંદ ના પડે કે ફોન ન ઉપાડતો? વારે વાહ, હું તો અહીં હા ઓટલા વાસી કામ કરી લીધા ને હું તો આમ વિચાર કરીને ગાંડી થઈ ગઈ કે આટલી વાર લાગે. જો 9:45 એટલે 1 કલાક થઈ. ધારા ઉઠી ગઈ, એને બ્રશ થઈ ગયું. હું કહું ધારાને મને એમાં તો ચા નાસ્તો થઈ જાય પછી આવશે. તે શાકભાજી લેવામાં એટલી બધી વાર લાગી. સોરી, ભૂલ થઈ ગઈ. મારા ફોન તો ઉપાડી લઈને સાહેબ કેટલા ટેન્શન થઈ જાય, કેટલા ને કેટલા વિચાર આવે. મેં કીધું અહીંયા બાજુમાં શાક માર્કેટ, એમાં ગાડી લઈને ગયા તોય એટલી વાર લાગે, કોઈ દી એટલી વાર ન લાગે. સોરી, હવે નહીં કરવું એવું. હું સોરી નહીં કરું. હવે એને ફોન કરીને કહી દે કે ભાઈ હું દાઢી કરવા બેઠો તમે ફોન. પણ નહીં, એક જીરેક ફોન ઉપાડ લેવા, અહીંયા અમને ઉપાદી થતી હોય. ભાઈ હવે એટલા હાટું હું ફોન ઉપાડો મેં કીધું. પણ કલાક તોય સાહેબ પછોડા ઘરના બધા વાસી કામ થઈ ગયા એટલે હાટું. મોઢું ધોઈ લો. નાઈ ગયો, મોઢું ન ધોવું. ખખોરિયું ખાઈ લ્યો, જાઓ. ખખોરિયું? હા. કેવા છે જોઉં છું. ખખોરિયું એટલે હું યાગડી સાહેબ ખાઈ લે હે પછી. બેન હવે તું અહીં આવતી રહે, તને ચા નાસ્તો દીધો પછી તને નવડાવે. હેલ તાર પપ્પાને ખખોરિયું ખાવા દે. કોઈ દી એવું ન કરતા, ફોન ઉપાડ લેજો ભલે ગમે એવું હોય. 2 મિનિટ ખોટી થઈને જરાક કહી દેવાય એટલે અમે ઉપાધિ ન કરીએ. આપણે નીકળ્યા હોય તો એકલા ન હોય, વાહે વાટ જોતા હોય. હા વટાણમાં હા આપણા હા હદર ચડાવી દે.
સારું હાલો તો જો આમાં શાકભાજી આવી ગયું છે. જોઈએ હવે હું આવ્યું શાકભાજીમાં. ને ધારાબેનનો મસ્ત એવો અહીં ચા બને છે. કા બેન એ તમારે ચા પીવો? તો હાલો તમારે વધારે બનાવવો પડશે. મેં ધારા પૂરતો જ મૂક્યો હતો. તો હાલો તો ના જ નહીં પાડે. ચા પીશું હો કા તારે? સારું હાલો આગળ હો. હું પેલા ચા મૂકી દઉં પાછો. મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, મસ્ત એવું ખોખરિયું ખાઈ લીધું છે ને હવે પીવો છે ચા. ખોખરિયા ખાધા પછી ચા પીવા જોઈએ. હા ને જોઈએ શાકભાજીની લારી ખોલી દુકાન. આમે તમે થોડું તો લઈ આવો ને. મને એમ શાક આખું ગામ હટાઈ આવ્યું. હવે આટલું શાકભાજી બધું ખવાઈ જાય. તો પેલા તો લઈ આવ્યા છે મસ્ત એવી કેસર કેરી. અને એક હું તમને કહી દઉં કે તમે થેલી લઈ જાઓ. 2 થેલી આપું તો જબલામાં હું તમે શાકભાજી એ જબલામાં જરાથી નાખે તો શું કરવું? એને કહેવાય કે ભાઈ તો મારે શાકભાજી નથી જોતું. તો જબલા દેવા હોય તો હાલો કઈનો ફોન આવે. થઈ ગઈ વાત? હા વાત થઈ ગયો. અમારે સવારમાંથી ફોન તો ચાલુ જ હોય. જો શાકભાજીમાં છે ભીંડા, ગલકા, ગવાર, ચીબડા, મરચા, કારેલા, ટીંડોળા, ટમેટા, પછી આ વ્હાઈટ ચોરા, બીજું પસંદ છે તારે? તો જો મને એમ છે કે આ અઠવાડિયાનું શાકભાજી છે 15 દિન ખબર નથી પડતી. કેમ કે શાક તો અમારે ઉપર એક જ ટાઈમ બનાવવાનું હોય. રાતના અમારે કટક હોય એટલે આટલું શાકભાજી એવું છે. હાલો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ. તો તમે 10 વાગ્યાની ચા પીવા આવી જાવ. તારા ચા નાસ્તો આપી દો. પછી નવડાવું. પછી બપોરની રસોઈની તૈયારી કરીએ. ઘરના વાસી કામ કરીને નવડા થાય તો 11 વાગે ખબર નથી પડતી. એનો હાથ છે આપણે હવે આને તો વાઈટ પૂછી ગયા આંજળીમાં. મનુભાઈ પાસે સાયન જાવી લો. ચાલો એ બીતલ લે કહું જીરીક સાયન રાખે. કા આંજળીની કઈ દવા હોય તો મને કમેન્ટમાં કહેજો. કેમ કે કાલની આમ છે ધારાને બોજો આવી ગયો છે. બહુ ખૂણા ઉપર જ છે. એમ કે સિંહ રાશિ વાળા હોય મથી જેનું નામ ચાલુ થાય ઈ ઓલી સાયાજી દઈ ને તો મટી જાય. તો આપણે અમારે ના ઓલા ભાભીને કહીએ તો આંજી દઈ જા. મનુભાઈ તમને નથી પણ મિત્તલ આંજી દઈ કે મનુભાઈ આંજી દઈ બે એક જ કહેવાય ને. હાલો તો હવે પેલા છે ને ચા લઈ આવો. એટલે ખમજો મસ્ત મસાલાવાળી ચા પીને પછી જ જાઓ. હાલો જો ચામાં તો ખાલી વેન જ હોય. પણ નામ કહ્યું એટલે પીવો પડે. હા તો હાલો ચા પી લે. હું સાહેબ પછી સાહેબ દુકાને જઈને હું બધું શાકભાજી ધોઈને એક બાજુ રાખી દઉં. જરાબેનને નાસ્તો આપી દઉં, નવડાવી દઉં. ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. કમેન્ટ કરીને કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળ્યા થોડીક વાર રહી. હાલો ફ્રેન્ડ, તો ધારાબેનની આંખમાં સાયાંજી દીધી છે. એના ભાભીએ ઝીણકા નણંદ બા આવ્યા હતા અહીંયા લાભ દેવા. કા તો પછી જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? હાલો હાલો જય શ્રી કૃષ્ણ ગીતાબેન. જો કાલ મહિની આજ જવું જ પડ્યું સાયન જવા. જો હાથ આડો દુખે તો ખરી ને દીકરા. હજી હાંજે એક વખત આંજી દે ને એટલે મટી જાય. કાલ મહિની હોત ને તો આજ કેટલો ફેર પડી જાય. સારું હાલો ઘડિયાળનો કાંટો પહોંચ્યો છે 11. રસોઈ માંડવી મારી દીકરી બેન મેં કીધું આગળ નવરાવીને તૈયાર કરી દીધું. મેં કીધું હાલ તને હવે છે ને સાયન જાવી જ દઉં એટલે દુખતું મટી જાય એમ. પાછો જીવ એમાં ને એમાં જ રહે. દુખે બેટા મટી જાય. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11:30 વાગ્યાનો. આ બાજુ બપોરની રસોઈ માંડી દીધી છે. તો અહીંયા ભાત બફાય છે. આ બાજુ ટીંડોરા મરચાંનો સંભારો વઘાર્યો છે અને ગલકા સુધારી અને કમ્પ્લીટ કરી લીધા છે. તો હાલો હવે કરીએ શાકનો વઘાર અને પછી બનાવીએ રોટલી. અને ધારાબેન તો અમારા કાર્ટૂનમાં વ્યસ્ત છે. જો મજા જ છે. અને આજ તો ધારાબેનને હોમવર્ક બાકી છે. તો થોડીક વાર હવે કાર્ટૂન જોઈ લેવા દો ને પછી એને હોમવર્ક આપી. અને આજ કેરીનો રસ નથી બનાવવાનો કેમ કે હીરકચી કેરી છે. તો એક દિવસ રહેવા દો ને તો પાકી જાય. તો હાલો વાતું નથી કરવી, ફટાફટ બપોરની રસોઈ બનાવી લઈએ પછી મળીએ. તો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1 વાગ્યાનો. બપોરાની રસોઈ તૈયાર થઈ ગઈ છે. અને આજ તો સાહેબે વહેલા આવી ગયા છે. તો હાલો એ હાથ મોઢું ધોઈ લઈને એટલી વારમાં હું અહીં સુખડીની તૈયારી કરી દઉં. તો આજે બીજની સુખડી બનાવી છે. આજે બીજ ને અખાત્રીજ બે ભેગું છે. તો અમારે દર બીજે બનાવવાની જ હોય સુખડી. કા ધારાબેન? તો હાલો માતાજીને પહેલાં સુખડી ધરી દઈએ ને આ બાજુ મગ ગરમ થાય છે. આજે મગ ભાત બનાવ્યા છે. તો હાલો મગ ગરમ થઈ જાય ને એટલી વારમાં સાહેબ અને ધારા માતાજીને સુખડી ધર દઈ ને પછી બેસીએ અમે બપોરા કરવા. તો હાલો મળ્યા.
હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:10 ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર ને આવી જાઓ હુંધાઈ બપોરા કરવા. હમ ને બપોરામાં છે ગલકાનું શાક, મગ, ભાત, રોટલી, ટીંડોરા મરચાંનો સંભારો, ચીબડાનું કાચું, માતાજીની સુખડી, ઠંડી ઠંડી છાશ અને દહીં. તો આ છે આજે મારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધાય બપોરા કરવા. મારા ધારાબેનને તો ખાલી છે ને મગ ભાત અને સુખડી જ ખાવી છે, શાક રોટલી ખાવાનું મન નથી. અને આમે વાતાવરણ એવું જ છે, બફારો ને ગરમી છે એટલે એવું ખાવાનું મન ન થાય. પણ અમારા સાહેબનું કેવું છે કે બપોરે જ પ્રોપર થાળી અને જમવા જોઈએ, રાતનાનું કંઈ નક્કી જ ન હોય, જમે જ નહીં જમે. એટલે મારે બપોરે બધું બનાવવું પડે, બરાબર ને? આઈ જાય તો પછી કટક બટક હોય એટલે પછી અમારે મા દીકરી હોય હાલે. તો એવું છે. તો હાલો તો બપોરા કરી લઈએ, પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4 વાગ્યાનો. સાહેબ જાય છે દુકાને, ધારાબેન હજી ઉઠતા છે. પેર ટાવર ફેન છે એટલે હવે આની બહુ જરૂર છે. જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ, આવી જાઓ બધાય રોંઢાની મસ્ત મસાલાવાળી ચા પીવા. તો ગરમા ગરમ ચા તૈયાર છે અને મારા રોંઢાના બધા કામ થઈ ગયા છે. અને જો આ કટકી કેરી સરસ એવી રૂકાઈ ગઈ છે. અને આ કેરી હજી જો હીર કચી છે, કાલ લગીમાં આઈ પાકી જાય. અને ધારાબેન જો દફતરમાં બારબી છે ને એની આઈને રમે. જો અમારા ધારાબેનની રમત એવી હોય ને કે તમે વિચાર્યું ન હોય. જોઈ લો છે ને એની આઈને વાતું કરે. તાર બેનપણી છે બોલે હે. એટલે અમારા ધારાબેનની રમત અને રમકડા બધાયથી અલગ જ હોય નહીં. તો હાલો હવે હું ચા પી લઉં, પછી ધારાને માથું મોઢું કરીને તૈયાર કરું રક્ષા, અને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6:15 વાગ્યાનો. અને ધારાબેનને તૈયાર કરી દીધા અને આવી ગયા સીધા જ ફળિયામાં રમવા. તો અહીંયા ધારાબેન ચકેડી ફરે છે ને એની મસ્તીમાં મશગુલ છે. તો હાલો થોડીક વાર એને રમવા દઉં અને હું પણ થોડીક વાર બેહું. હા, તો ધારા તમને જો એક પગ ઉપર ચકેડી ફરતા શીખવાડે. જો આમ ફરવાની હો, પછી આમ લઈ લેવાનો એટલે ચકેડી ફરાઈ જાય. જો આવડી ગઈ ને તમને ધારાએ ડિટેલમાં ચકેડી ફરતા શીખવાડી, તો તમે કાલે બધા ટ્રાય કરજો. પછી તમને કેવી ચકેડી ફરતા આવડે એ કમેન્ટમાં કહેજો, બરાબર ને? સારું હાલો. ને આ જ વાત ઉપર તમને બધાને મારા પૂરા પરિવાર તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. અને કોણે કોણે ગણપતિ બાપાના લાડવા બનાવ્યા છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય ભોલેનાથ, જય ગિરનાર. બાય બાય. બાય બાય.